વડોદરાના વારસિયા વિસ્તારમાં કોંગ્રેસ ભાજપ કાર્યકરો વચ્ચે વિવાદ સર્જાયો। કોંગ્રેસ મહિલા કાર્યકરો અને ભાજપ ઉમેદવારના પિતા વચ્ચે વિવાદ થયો। વોર્ડ નંબર 6ના ભાજપ ઉમેદવાર પવન હેમનાનીના પિતાએ વિરોધ કર્યો। કોંગ્રેસની મહિલા કાર્યકરો પત્રિકા વિતરણ કરવા જતા વિરોધ કરવામાં આવ્યો। કોંગ્રેસની મહિલા કાર્યકરોને પત્રિકા વહેંચતા અટકાવી મંદિરની બહાર કાઢી હતી। મહિલા કાર્યકરોને બહાર કાઢતા સ્થળ પર જ ભારે બોલાચાલીના દ્રશ્યો પણ સર્જાયા હતા। શું થયું ભાઈ? કઈ નહીં, બહાર આપો ને પત્રિકા. કંપાઉન્ડમાં થોડી અપાય મંદિરમાં. ધક્કા કેમ મારો છો? કોને મારે? કોઈ ધક્કા નહીં મારે મેં. બહાર લઈ ચલો, બહાર ચલો. મંદિરમાં અહીં આપો નહીં. બહાર આપો, બહાર. હા બહાર જાય છે પણ ધક્કા કેમ મારો છો? ધક્કા નહીં મારે. મેં કીધું જાઓ બહાર. ધક્કા નહીં મારે. અમે બી અહીંયા ધક્કા છે ભાઈ. ધક્કો નહીં મારે. રોડ પર આવી જાઓ. રોડ પર આવી જાઓ. ચાલુ રહેશે। મેં કોણ ધક્કા મારે? કોને ધક્કા મારે? હે? આજ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। માનુ, વડોદરાનું વોર્ડ નંબર 6 અને ચૂંટણીના પ્રચારમાં ભારે ખેંચતાણ જોવા મળી હતી। કેવા દ્રશ્યો સર્જાયા હતા? આખો મામલો શું છે માનુ? અંકુર, વડોદરાના વારસિયા વિસ્તારમાં આવેલું પ્રેમાનંદ મંદિર છે ને, આ મંદિરમાં ચોથના કારણે કાલે મોટો ઉત્સવ હતો। આ દરમિયાન જે ભક્તો આવેલા હતા એને કોંગ્રેસના કાર્યકરો પેમ્પલેટ વહેંચી રહ્યા હતા। આ દરમિયાન જ ભાજપના જે ઉમેદવાર છે એના પિતા ત્યાં આવ્યા અને કોંગ્રેસના જે મહિલાઓ હતા એમને ધક્કી મંદિરની બહાર કાઢવામાં આવ્યા। સમગ્ર મામલાના વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યા છે અને બંને પક્ષ એટલે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા હતા। મંદિરની અંદર પેમ્પલેટ નહીં વેચવા માટે થઈ અને આ મગજમારી થઈ હતી। ભારે હોબાળો પણ મચાયો હતો। ત્યારબાદ કોંગ્રેસ કાર્યકરો મંદિરે બહાર નીકળી અને આ પેમ્પલેટનું વિતરણ કર્યું હતું। પરંતુ મામલો ખૂબ જ વિસ્માર હતો કારણ કે મંદિરે વેચવા હતા તેના મામલે આ ઘરમાં ગરમી જોવા મળી હતી। જી બિલકુલ માનુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।